તો માર્ચ મહિનામાં માવઠું આફત બનીને ત્રાટકી રહ્યું છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ચૂક્યો છે। ખૂબ જ દ્રશ્યો સામે આવે ચિંતાજનક દ્રશ્યો છે। રાજકોટના જેતપુરના મેવાસા ગામમાંથી સામે આવી રહ્યા છે દ્રશ્યો। સતત 3 મહિના ખેડૂતોએ કાળી મજૂરી કરી ઘઉં વાવ્યા અને હવે જ્યારે લણવાનો વારો આવ્યો ત્યારે માવઠું આફત બનીને ત્રાટક્યું છે। મેવાસામાં લગભગ 25 વીઘાથી વધુ જમીનમાં વાવેલો ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। ભારે પવનના કારણે ઘઉંના છોડ જમીનની સાથે ચોંટી ગયા છે, જેના પગલે હવે ઘઉં નીચેથી સડી જાય તેવી ભીતિ છે। ખેડૂતોનું કહેવું છે કે આ પાક પાછળ તેમણે જે કંઈ પણ ખર્ચ કર્યો છે તે પરત મળવાની કોઈ શક્યતાઓ જ નથી, પરંતુ સ્થિતિ એવી પણ છે કે તેમણે ખાવાના ઘઉં પણ વેચાતા લાવવાનો વારો આવશે। માવઠાના હિસાબે ઘઉં બધા ઢળી ગયા છે અને કમોસમી વરસાદ થયો, આવું ખબર નહોતી કે વરસાદ આવશે અને ઘઉં અમારે 3 મહિનાના થઈ ગયા છે અને પાક હવે પાકવાની તૈયારીમાં હતો અને વરસાદ થયો, ઘઉં બધા જમીન આરે ચોંટી ગયા છે। એટલે ચોંટી જાય એટલે એમાં કાંઈ પાક લેવાનું ન રહે, નીચેથી હળી જાય। આ જેટલું પણ અનાજનું વાવેતર હતું ઘઉં, આ માવઠારૂપી વરસાદના હિસાબે બધાય જમીનને અડી ગયા છે। ઘઉં બધાય તૈયાર થઈ ગયા હતા, 3 મહિનાનો પાક થઈ ગયો હતો, ખર્ચો બધો ખેડૂતે ચડાવી દીધો હતો અને હવે એમાં કાંઈ લેવાપણું છે નહીં। જો આમાં કાંઈક હવે સરકાર સહાય કરે તો સારું છે, નકર હવે ઘઉં ખાવાના લેવા પડે એવી પરિસ્થિતિ છે। તો મેવાસાના ખેડૂતો ભારે હૈયે માંગ કરી રહ્યા છે કે સરકાર સત્વરે કોઈ પગલાં ભરે, તાત્કાલિક ધોરણે ખેતીવાડી વિભાગની ટીમ મોકલી નુકસાનીનો સર્વે કરાવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય સરકાર ચૂકવી આપે। આ તરફ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના પગલે વીજ પુરવઠાને માઠી અસર પહોંચી છે। ભારે પવન અને વરસાદના પગલે 690 ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ। વીજપોલ ધરાશાયી થતાં પીજીવીસીએલની ટીમ એક્શન મોડમાં આવી છે। જામનગર, રાજકોટ, મોરબીના મળીને 335 વીજપોલ ધરાશાયી થયા છે। અનેક વિસ્તારમાં 6 કલાકથી વધુ સમય માટે વીજળી ગુલ રહી હતી। ભારે પવન અને કમોસમી વરસાદના પગલે જામનગરમાં કુલ 302, મોરબીમાં 132, રાજકોટ ગ્રામ્ય પંથકમાં 112, ભુજમાં 25, અંજારમાં 98 અને સુરેન્દ્રનગરમાં 8 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। આ સાથે જામનગરમાં સૌથી વધારે વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે, જેમાં જામનગરમાં 98, મોરબીમાં 32, રાજકોટ શહેરમાં 20 મળી કુલ 335 વીજપોલ ધરાશાયી થતાં જનજીવન પર તેની માઠી અસર પડી રહી છે।